ઉટકાઈ તાર મમ્મી ને વાસણ ઉટકાય એટલે વેલા હેર નવ મંદિરમાં શંકર દેવ બિરાજે. તો હું કે ડાયરો જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત રામ રામ સીતારામ કરી દઈએ આપણી ખેતીવાડીની ફિલ્મ ચાલુ ગામડાની ફિલ્મ ચાલુ નવા મિત્રો હોય તો ખાસ ખેડૂતની ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં. તો આજની ફિલ્મમાં તો આમ તો અમારા અહીંયા જુનાગઢ જિલ્લામાં વરસાદ પુષ્કળ પ્રમાણમાં પડ્યો એટલે કામકાજ ન હાલે એટલે ખેડૂત દીકરો હોય કે ખેડૂત હોય એને મજા ન આવે. ટૂંકમાં કામકાજ હાલે ને તો મજા આવે એમ. તો અમે ખેતીનું કામ એટલે કુદરતના ખોળે અને ખેડૂત પુત્ર અને ખેડૂત હંમેશા કુદરતના ખોળે કામકાજ કરવું ગમતું હોય, રમવું ગમતું હોય. તો આજની ફિલ્મમાં આપણે હાઈતી આંકવાનું છે. હવે હાઈતી આંકવામાં થોડુંક શું કહેવાય કે અસટ કસટ છે એટલે કે હાલે કે ન હાલે તે જોવાનું. જોઈએ એવી વરાપ નથી થઈને હવે મગફળી પણ તમે જોઈ શકો છો પાછળ નિંદામણ હાલે છે થોડીક શું કહેવાય વધી ગઈ છે, ગ્રો સારો થયો છે આ વખતે સારા વરસાદને કારણે. એટલે છેલ્લું હાઈતી આંકવાનું છે. હવે એ હાઈતી આપણે કયું ગોઠવીએ તે આગળ તમને બતાવીએ. અને બાકી તો જો નિંદામણ હાલે હે ગોવિંદભાઈ રામ રામ. આ છેલ્લા આટા ફેરા છે નિંદામણના, પછી છેલ્લે માંડવી પાડવા ટાણે ખડ લેવાનું થાય. હાલો હાઈતી ગોઠવીએ વાલા. એટલે જો હવે આપણે દર વખતે આમાં મીંદડા હાંકતા, મીંદડા એટલે 3 દાંતા વાળા એ હાંકતા, પણ હવે ગ્રો માંડવીનો હારો છે ને એ આલેમ છે નહીં. થોડુંક શું કહેવાય કે મીંદડાની જે વિપલો પાઇપ છે ને એ અડે જાય છે ને એ બધું નુકસાની જાય એવું છે. એટલે હવે થોડોક ફેરફાર કરવાનો છે તે આગળ બધું જોઈએ મિત્રો. તો આપણા આગળના 2 હાઈતી આ હતા, આપણે 3 મીંદડા ને 2 બલુંગિયા. પણ આ વખતે આ હાલેમ નથી, કારણ કે આ જે પાઇપ છે એ મગફળીને ઉથલાઈ જાય છે, ટૂંકમાં નુકસાની જાય એમ છે. એટલે મિત્રો સહેલું હાઈતી અત્યારે આંકવામાં છે ને થોડીક માઇન્ડ દોડાવવું જોઈએ, કારણ કે બલુંગિયા હાલેમ નથી, રાપ હાલેમ નથી. કારણ કે પેલું હાઈતી છે એટલે થોડુંક ફોરવું જોઈએ, પાંચ ફોરાકતી જવી જોઈએ. એટલે હવે જોઈએ જુગાડ આગળ શું કરીએ. જૂના લોઢા લકડ ખેડૂત પાસે તો પડ્યા હોય, કંઈક આગળ વિચારીએ બધું શું થાય છે જોઈએ. આપણે લઈ આવ્યા છીએ આ મિની દાંતી, એટલે આનાથી આપણે ફોરાતું જાય ને 2 બાજુ પારા ચડે જાય. અખતરો કરવાનો છે, જોઈએ આગળ. તો મિત્રો આ રીતે આપણે પારા ચડાવવાના છે, પણ આજ હજી હાલમ છે નહીં, હજી ગારો જણવે. આગલા બ્લોગમાં આપણે વાત કરીને કે શ્રાવણના હરુડા હવારમાં ચાલુ થઈ જાય એટલે કાયમી હવારમાં એક હરુડું આવી જાય ને એટલે આખો દિવસ પછી હાઈતીનું ભૂલી જવાનું. ટ્રેક્ટરના હાઈતીનું બરધુનું હજી હાલે, પણ ટ્રેક્ટરનું હાઈતી ન હાલે. એટલે આજનો કાર્યક્રમ અહીં ખેતીવાડીનો અમારો અહીંયા પૂરો થાય. એટલે શું કહેવાય હાઈતી પૂરી લીધું આપણે, બધું વ્યવસ્થિત કરી લીધું હે. આપણે હાઈતી પૂરી કરી લીધું છે. આ હાઈતીનું મહત્ત્વ એટલે કે 2 તો ખાસ મહત્ત્વ રહીએ. એક તો આપણે બંને બાજુ પારા ચડે જાય, અને મગફળીમાં જ્યારે હુયા બેહે તો એની નજીક ગાજલું કા પારો હોય ને તો હુયાને બેહવામાં હેલું પડે. બીજા નંબરમાં જ્યારે આપણે મગફળી આખરમાં પાડીએ તો અહીંયા છે ને હાઈતી આંકવાની મજા આવે. ક્યાંય આપણી શું કહેવાય રાપ ચડે નહીં અને વ્યવસ્થિત 3 હાયરું આપણી પૈડી આવે. એટલે એવા 2 ખાસ મહત્ત્વ છે, અને આ હાઈતી જરૂરી છે. પછી ખાતર પોતર વાવવું છે, ઘણા બધા કામ છે, પણ આ હાઈતી ખાસ મહત્ત્વનું છે. પણ હવે હરુડા આવે એટલે કામકાજ શક્ય થતું નથી. જોઈએ છીએ 2-3 દિન, નકર પછી આ હાઈતી આપણે બળદુએ હાંકવાનું રહે. ગોવિંદભાઈ ગારો જણવે કા? હવે તમારી નેંદવાની ડ્યુટી એમ ને? હવે ગોવિંદભાઈ જા નેંદવા. એટલે અમારા ખેડૂતનું બધું એવું હાલતું હોય મિત્રો. અમારે જો તેજુ જો અટાણા
ઓકે ઢીંગલીને તૈયાર કરે એ ઢીંગી બાકી તો વેલકમ ટુ હોમ. કામકાજ શું કહેવાય શક્ય બન્યું નથી. આવ્યા ઘરે, છોકરાઓ રાબેતા મુજબ ગયા છે સ્કૂલે, બાકી તો બાજુ હજી અહીંયા આરામમાં હે. અને બાકીનો જે કાયમનો નિયમ છે તે પ્રમાણે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ પુષ્ગેન્દ્રહારમ સદા વસંતમ હિદ્યારવિંદે ભવમ ભવામી સહિતમ નમામી. શ્રાવણ મહિનો આલે છે, બધાને જય મહાદેવ. બાકી તો શ્રીમતીજી આજ છે આરામનો ટાઈમ, પણ આજ રહોડામાં થોડુંક કલબલાટ સંભળાય છે. હાલ આ તો કાઉન્ટર ઉપર ચડી સીતારામ. કેમ અટાણમાં પાટલો વેણું લીધું? ખાખરા બનાવો. હે ખાખરા. ખાખરા? હજી હાઈ તમારી તમને વાર છે ને વહેલા વહેલા છોકરાઓને દેવા થાય સ્કૂલે. છોકરાઓનો નાસ્તો હે? છોકરાઓનો નાસ્તો બને છે. ના કંઈક માખીની કંઈક દવા હોય તો કયો, કોમેન્ટ કરો. કા સાફ સફાઈ રાખવા છતાં હે ને માખીનું જોર થોડુંક વધારે. અમારી શ્રીમતી થાકી ગયા, બધાએ ઉપાય કરી લીધા. કા ક્યાં ઉપાય કર્યા? ફિનાઇલ નાખી, શું કહેવાય, કાલાઈટ મારીએ, કાલાઈટ ને ફિનાઇલ ને એવું બધું અમે શું કહેવાય ઉપાય કરી લીધા. હવે આવેલું શું કહેવાય કે આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાય હોય ને તો કંઈક થોડીક કોમેન્ટ કરો તો અમે શું કહેવાય કે આમાંથી કંઈક થોડુંક ત્રાહી મામ જઈએ માખીમાંથી તો કંઈક નિરાય રહીએ. ઘડિયાળમાં થયા છે 5 અને છોકરાઓનો આવવાનો સમય છે 5:15, 5:30, 15 મિનિટ લેટ ગો થાય છે. આજ રોંઢડીમાં જમાવટવાળું ખાખરા હાલો ડાયર. છોકરાઓ આવશે એટલે મજા આવી જાય. કેટલી ખાખરા હે ને ચણાના લોટના મિક્સ, જીરું નાખ્યું, બીજું અજમો. ઉડાડતી જાય બનાવતી જાય એવું હાલે હે. હાલો ડાયરો નાસ્તો કરો. હાલ રોંઢડે કરવા થઈ ગયા તૈયાર હો આપણા ખાખરા. થોડાક છે ને લાલ રાખે એટલે એનો ક્રંચ સલામત રહીએ. કા તગારું આખું લીધું છે, ભરી દેવું છે. સોસ હોય તો લાય સોસ. રાજવીરને મજા આવશે ખબર. પાછું શું કે સોસ આયરે જે વસ્તુ ખાવાની હોય ને એનો વધારે ભાવે. હે એમને ખાઈ જાય. ઓછો જ દઉં સોસ, બહુ દવત નહીં. સોસ બહુ દવત નહીં, ઓછો જ દઉં. સોસ ઓછો ખાયેલું સારું. બહુ વાંધો ન એકદમ આછા હોય. એક ચાકુ માર્યા વિનાનો તેર ખબર તો પડે. એમાં ચેકા પડ્યા એમનેમ છે ને.
જોઈએ છીએ હું ફેરફાર થાય. અચ્છા સાતમ આઠમમાં વધારે કરવો પડે કા, કારણ કે ગામડાઓમાં શું હોય સાઈડ જે ચૂલા બંધ થઈ જાય ને, રાંધણ હે? ઠારી દેવાનું. રાંધણ સટના દિવસે રાંધણ ચલો ઠારી દેવાનું. ખારા ચોગડીએ ચૂલો ઠરી જાય રાંધણ સાઈડ નથી પણ આઈટમ એ બને નહીં કંઈ, અને આઈટમ એ ના બને કા. કંઈક નોઈમને દે મળે એટલે એમાં શું છે ખાખરા વધારે કાંઈ આવે, થેપલા ને પૂરી હોય ને એ હજી આઈટમને દે મજા આવે પણ આઈટમની દે ન મજા આવે. કંઈ હથિયાર હોય ખાખરા. હવે તો બનાવે છે એક્સ્ટ્રા ચૂલો હોય ને આઈટમ બધી બનાવે સાતમને દિવસે એક દિવસ હવે તો મોસ્ટ ઓફલી બનાવવા માંડ્યા, નકર 2 દિવસ તો ચૂલો બંધ જ હોય. છોકરા નાના હોય ને ન ખાય છોકરા કાંઈ. પેલા ખાઈ લેતા છોકરા, છોકરા ખાઈ લે આપણે નથી ખાતા. પેલા તો 2 દિવસ ચૂલો નહીં એટલે નહીં. છોકરા કરીએ છોકરાને પપ્પાનો બહુ છે નાના હતા ત્યાં ખાધું ને એટલે હવે પછી બહુ મજા ન આવે. આઈટમ ને જે રોડવી લઈએ પણ આઈટમ ને જે તમે એમ ગયો અમે નથી ખાતા આઈટમના દિવસે તો અમારે જોઈએ. આઈટમ ને જે શું હોય બૈરાઓને વ્રત કે હા રહેવાની ન હોય પણ ઠંડુ ખાવાનું. આખો દિવસ ઠંડુ ખાવા વ્રત હોય તો આપણે શું કે આઈટમ ને ધ્યાન ખાઈ લઈ ટાઢું, પછી આઈટમ એમ કે ભાઈ આજે ટાઢું તો ન મેળ પડે ને, કોમેન્ટ કરજો. આવતા હોય રમાય તો ચાલે થઈ ગઈ. રામ રામ. આવતા હવે રોંઢડી ચાલુ થઈ ગઈ છે બે બેન ભાઈની. આ તો આખો ખાખરો લઈને વેરગો. શું છે રોંઢડી ભાઈ? નામ નથી આવડતું. શું કહેવાય મમ્મી? શું બનાવે તારી? શું બનાવે? ખાખરા. હા ઉટકાય તાર મમ્મીને વાસણ ઉટકાય એટલે વેલા હેર નવરી થાય. આમથી બાય આવી ગયા. મંદિરે જવાનો ઓર્ડર આવ્યો બા. લેસ ફાઇટ ઉપડી છે. મંદિરનું નામ મુકામ દે લેસન કરવું પડે. રાજુ લેસન તો કરવું પડે ને બેટા. હાલો આપણે બીલી પત્ર લઈ આવીએ. હાલો ફાઇટ ખબર બોલાઈ ગયું હોય કે ખુશી જઈને ખોખેડાયા ઈ લુસાડાની છે. પૂછ તાર પપ્પા, તાર પપ્પા એને પપ્પા નહીં ઓળખ. આમ જો હમણાં તાર પપ્પા પછી શું થાય હે? ફાઇટિંગ ફાઇટ. ચો રોંઢાનું બાનું કામ આવી ગયું છે. શેનું શાક છે બા? ભીંડીનું. રાજવીને ભીંડીનું બહુ ભાવે ને કે રાજે? હાલો પછી અમારે છે ને જરીક આજ ભાઈને ખબર પડી ગઈ છે વોકિંગની. આજે નહીં પૂછવાના પ્રશ્ન હો. તો હાલો હવે કીર્તન બોલી જાવ, તમારો વ્લોગ અહીં પૂરો થાય. કે રાજવીર?
ધૂન બોલી જાવ એટલે આ છોકરા ધૂન બોલે. ખંડ ધૂન સોમનાથમાં લાગી રે, અખંડ ધૂન સોમનાથમાં લાગી રે. કે હું તો ભર નિંદરામાંથી જાગી, અખંડ ધૂન સોમનાથમાં લાગી રે. કે હું તો ભર નિંદરામાંથી જાગી, અખંડ ધૂન સોમનાથમાં લાગી રે. મંદિરમાં શંકર દેવ બિરાજે, મંદિરમાં શંકર દેવ બિરાજે. એ સાથે પાર્વતી બિરાજે, અખંડ ધૂન સોમનાથમાં લાગી રે. હે સાથે પાર્વતીજી બિરાજે, અખંડ ધૂન સોમનાથમાં લાગી રે. જય મહાદેવ. મહાદેવ. તો મિત્રો, આજનો અમારો ગામડાનો ખેડૂતનો ઓર્ગોનિક વ્લોગ કરીએ પૂરો. બધાને રામ રામ, જય જવાન, જય માતાજીને, જય હિન્દ, જય ભારત. મળશું નેક્સ્ટ વ્લોગમાં.